હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો આપણે આજે સુરતની શેર કરવાના છે ને મારા સાથે છે મારો ભત્રીજો. તો આપણે કઈ બાજુ લઈ જઈએ આપણે જોઈએ છે હવે. તો ચાલો બ્લોગની અંદર એન્ડ સુધી બન્યા રહ્યો. ને સુરતની અંદર ભારે વરસાદ પણ છે અત્યારે, તમે જોઈ શકો છો મિત્રો, બહુ વરસાદ છે. તો આપણે એના સાથે શેર કરીએ અને કઈ જગ્યાએ આપણે સિટીમાં લઈ જઈએ તમને બધું બતાવશું. ચાલો ભાર્ગવભાઈ, તો આપણે ક્યાં લઈ જાઓ તમે આજે? આજે આપણે જઈએ છીએ શ્યામ બાબાના મંદિરે. નારેગા સહારા બાબા શ્યામ અમારા. કઈ જગ્યાએ? ખાટુ શ્યામ મંદિર, અલથાણ. અલથાણ ખાટુ શ્યામ મંદિરે જવાના છે અમે. ને આ જોવો તમે રસ્તાના સીન, બધા પાણી ભરાઈ ગયા છે થોડા થોડા. તો આપણે અત્યારે શ્યામ બાબાના દર્શન કરવા માટે તો સારી કોમેન્ટ કરજો ને જય ખાટુ શ્યામ લખજો. ચાલો તો અત્યારે સુરતમાં ભારે વરસાદ છે, તમે જોઈ શકો છો. એ મારી સાથે છે મારો ભત્રીજો ભાર્ગવ. તો ભાર્ગવ, તારું શું કહેવાનું છે આપણે વરસાદનું આજે? વરસાદને ભાઈ આજ બાકાજીકી બોલાવે છે. હા, બરાબર રાતનો ચાલુ છે. રાતનો ચાલુ છે, બરોબર ભાઈ. અમે નીકળી ગયા છે, હું ને મારો ભત્રીજો બે સિટીમાં ફરવા માટે. આજે તમને ખાટુ શ્યામના દર્શન કરાવી દે, તો બ્લોગની અંદર એન્ડ સુધી બન્યા રહેજો. વરસાદ તમે જોઈ શકો છો, આ અંધરાધાર મુસળધાર વરસાદ છે આ ભાઈ, ભૂકા કાઢી નાખે એવો. તો મિત્રો અત્યારે અમે સિટીમાં જાય છે ને વરસાદ પણ બહુ છે, તમે જોઈ શકો છો. રિંગ રોડ વાળો બ્રિજ ચડી ગયા છે, ફૂલે ફૂલ વરસાદ છે. વાઇપર કામ નથી કરતા એવો વરસાદ છે. આપણે જઈએ છે, જોજો ઠાઠામાં. જો અમારા ભાર્ગવભાઈ કે ઠાઠામાં જોજો. તો બસ અહીં ઊભી રહી ગઈ છે ઓસિંતાની. હવે કેમ ઊભી રહી તો નથી ખબર આપણે. તો ચાલો હવે જવા દઈએ પાછા ધીમે ધીમે. પાછળ ફોર વ્હીલરની લાઈન છે, થોડુંક કેવરાવે છે. ઓલી બાજુ ફૂલે ફૂલ ટ્રાફિક લાગે છે એ બધી બાજુ જોવો તમે. આપણે મારા અંદાજે આમ આગળ પાણી ભરાઈ ગયા હોય લાગે, એવું લાગે મને તો. આગળ એકાદી ગાડી બંધ થઈ હોય, આગળ એકાદી ગાડી બંધ થઈ હોય. જોઈ શકો છો. વરસાદ કે મારું કામ. ઓહો હો, અહીં તો ફૂલે ફૂલ ટ્રાફિક છે ભાઈ. એવું થાય કે અહીંથી ગાડી બહાર લઈએ પાછી. વરસાદ પણ બહુ છે ભાઈ. સુરતની તો તમને ખબર જ છે. ગુજરાતમાં ક્યાંય નથી પડ્યો એટલો વરસાદ સુરતમાં પડ્યો છે. હા, ગયા મહિનાની 7 તારીખે તો ભૂકા કાઢી નાખ્યા હતા બધાને. આમ રોડે સાત રોડે ચડાવી દીધા હતા. સુરત માટે બ્લેક ડે.
હા સુરતમાં તો બ્લેક ડે એવું છે બધું ભાઈ, જોઈ શકો છો. બધા ગાડીઓ પાછી વરાયનું કારણ શું હોય છે ભાઈ? વરસાદ ફૂલ હશે તો આગળ પાણી ભર્યા હોય એવું લાગતું નથી ને? તો ભલે, બાકી આમાં જોઈ શકો છો મિત્રો, જુઓ. વરસાદની મોજ તો એમ આવો ભાઈ ફરવાની તો. આ ડુઘો જોવો મસ્ત બ્લેક. આ છે ટેક્સટાઇલ માર્કેટ. લાઈન જોવો તમે એકવાર ઉપર બ્રિજ ઉપર, જો કેવી લાઈન છે જોવો તમે. દેખાઈશ આ બ્રિજ જોવો, તમને બતાવું અહીંયાથી. જો સામેની સાઈડમાં છે જ્યાં શ્યામ બાબાનું મંદિર છે, અહીં લાઈવ સ્ક્રીન ચાલે છે અને આ મંદિર છે. તો ચાલો ખાટુ શ્યામના દર્શન કરીએ આપણે. અહીંથી પણ બતાવું તમને, જોવો. ચાલો તો મિત્રો આપણે અંદર જઈ રહ્યા છે હવે ખાટુ શ્યામ બાબાના દર્શન કરવા માટે. તો તમે જોઈ શકો છો. ચાલો તો અહીંયા પાણી પણ એવું છે, જોવો તમે. જોવો. તો ચાલો મિત્રો, વરસાદ પણ એવું બધો છે, વાત જ જવા દો તમે. ને આપણે બાબાના દર્શન કરવા જવું છે, તો બ્લોગની અંદર એન્ડ સુધી બન્યા રહ્યો તમે. નહીં ટ્રેક્ટર આવી ગયું છે, જુઓ તમે. જય ખાટુ શ્યામ. હા હા, જોઈ શકો છો મિત્રો કેવી વ્યવસ્થા છે અહીંયા, જુઓ. તો આપણે અહીંયાથી વયા જઈએ. ગરમા ગરમ પ્રસાદ બનીની સુગંધ આવે છે મિત્રો. હા ભાર્ગવભાઈ કંઈક ક્યાં બારે શું ક્યાં? ગરમા ગરમ પ્રસાદ બને છે. ગરમા ગરમ શીરાની સુગંધ આવે છે અત્યારે પ્રસાદની. તો મિત્રો અમે ખાટુ શ્યામના મંદિરે આવ્યા, જે તમે જોઈ શકો છો બહુ મસ્ત મંદિર છે. તમે પણ જો સુરતની અંદર આવો તો અમારા ભાર્ગવભાઈ તમને એડ્રેસ આપે. ભાર્ગવભાઈ અહીં આવવું હોય તો એડ્રેસ શું છે? અલથાણ ખાટુ શ્યામજી મંદિર. અલથાણ ખાટુ શ્યામજી મંદિર આ સુરતમાં આવેલું છે. વીઆઈપી રોડ. વીઆઈપી રોડ. બધી વ્યવસ્થા છે અહીંયા, જુઓ તમે. જુઓ, ઉતારી દે. જુઓ મંદિરની નકશી કેવી છે, મસ્ત. બધું બતાવું. ચાલો તો બ્લોગની અંદર એન્ડ સુધી બન્યા રહ્યો ને જય ખાટુ શ્યામ કરીને કોમેન્ટો આવી જાય ભરપૂર. હો ભાઈ, આ બ્લોગને આપણે 1 મિલિયન પુગાડવાનો છે, ને શેર કરજો તમે. તો મિત્રો તમને ખાટુ શ્યામના દર્શન કરાવી દઉં છું, જોઈ શકો છો તમે. જય ખાટુ શ્યામ. તો મિત્રો તમે જોઈ શકો છો ખાટુ શ્યામનું મંદિર છે આખું, બહુ મસ્ત. જુઓ, નહીં પ્રસાદ મળે છે, જુઓ. હરે કા સહારા ખાટુ શ્યામ હમારા. જો પડદો લાગી ગયો છે, હવે આપણે દર્શન થઈ ગયા ભગવાનના. ચાલો તો હવે લીધો છે અમારા ભાર્ગવભાઈએ. જુઓ ખાટુ શ્યામ દાદાનો
પ્રસાદ હમણાં સુગંધ આવતી રહી મારી હા હા નીતાભાઈ તો મારા પહેલાં મારા સબસ્ક્રાઈબરને ખાટુ શ્યામના પ્રસાદ લઈ લેજો બધાય તમે, પછી હું લઉં ને જય ખાટુ શ્યામ કરીને મને સારી કોમેન્ટ કરજો મિત્રો. તો આ તમારો પ્રસાદ ને આ બ્લોગને 1 મિલિયને પુગાડવાનો છે, તો જરાક સપોર્ટ કરજો મારા ભગવાન. તો ચાલો હવે નેક્સ્ટ બ્લોગમાં મળ્યા આપણે. ટાટા બાય બાય, જય ખાટુ શ્યામ.